તો જોઈએ મંદિર સ્થાપત્ય કળા. આર્કિટેક્ચર શબ્દ લેટિન શબ્દ ટેક્ટન પરથી આવ્યો છે. ટેક્ટન એટલે નિર્માતા. મંદિર વાસ્તુકળાનો વિકાસ ગુપ્તકાળમાં થયો અને ગુપ્તકાળમાં મંદિરો પ્રસ્તર ખડકમાંથી બનતા, જેની છત હોય સપાટ બનતી. સમયાંતરે શિખરો બન્યા. બરાબર. ગુપ્તકાળના મંદિરો એમાં કયા કયા દેવતાઓ હતા? બરાબર. તો વિષ્ણુ અને શિવ ભગવાન, મુખ્યત્વે વિષ્ણુ ભગવાન અને શિવ ભગવાનના મંદિર બનતા. ઈંટ અને પથ્થરનો પ્રયોગ થતો. ગુપ્તકાળના મંદિરો ઊંચી પીઠિકા પર બનાવવામાં આવતા, જેમાં ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો હતો. ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરોનો વિકાસ ગુપ્તકાળમાં થયો. ભારતમાં મંદિર વાસ્તુકળાની શરૂઆત 6ઠ્ઠી સદી બાદ થઈ હતી, જેમાં મુખ્ય શૈલીઓ નાગર, દ્રવિડ અને બેસર. નાગર શૈલીની ઉપશૈલી કઈ છે? તો ઓરિસ્સા નાગર શૈલી, ખજુરાહો નાગર શૈલી અને સોલંકી નાગર શૈલી. NOCK. N એટલે નાગર શૈલી, O એટલે ઓરિસ્સા, C એટલે સોલંકી અને K એટલે ખજુરાહો. દ્રવિડ શૈલીની ઉપશૈલી તો એમાં પલ્લવ, ચોલ, વિજયનગર અને નાયક. DPCVN એટલે કે દ્રવિડ, એમાં પલ્લવ, ચોલ, વિજયનગર અને નાયક. બેસર શૈલીમાં ચાલુક્ય, હોયસળ અને કાકતીય એટલે કે BC હોય કોક એટલે કે BC એટલે બેસર શૈલી. બરાબર. B એટલે બેસર, C એટલે ચાલુક્ય, હોય એટલે હોયસળ અને કાકતીય કોક. નાગર શૈલીના મંદિરો. બરાબર. તો એમાં પ્રદક્ષિણા પથ હોય તો એને શું કહેવાય? શાનદાર પ્રાસાદ. પ્રદક્ષિણા પથ ન હોય તો નિરાધાર પ્રાસાદ. પંચાયતન શૈલી હોય નાગર શૈલીમાં જ. બરાબર. તો એમાં શું હોય? તો એક મુખ્ય મંદિર હોય અને 4 ગૌણ મંદિર હોય. નાગર શૈલીના મંદિરો. બરાબર. એમાં પૂજા અર્ચના માટે મૂર્તિ અથવા પ્રતીક હોય એને શું કહેવાય? ગર્ભગૃહ કહેવામાં આવતું હતું. નાગર શૈલીના મંદિરોમાં પૂજા અર્ચના માટે ગર્ભગૃહ. પ્રદક્ષિણા પથ એટલે શું? તો ગર્ભગૃહની ફરતે ભ્રમણ કરવાનો પથ. જગતી અને પીઠિકા એટલે ઊંચો મંચ હોય જેના ઉપર મંદિર બને. સભા મંડપ એટલે ખુલ્લી અથવા તો અર્ધખુલ્લી મંડપ જેવી રચના. મોટા મંદિરોના મંડપ ચારે બાજુથી દિવાલથી ઘેરાયેલા હોય છે, જેને ગુઢ મંડપ, મુખ મંડપ કે જગમોહન કહે છે. નાગર શૈલીમાં ગર્ભગૃહની પીઠ પર ચણવામાં આવતી દિવાલનો અલંકૃત ભાગ હોય એને શું કહેવાય? મંડોવર. આમલક એટલે શું? તો નાગર શૈલીના મંદિરોમાં શિખર પરનો જે કળશ હોય એને આમલક કહેવાય. નાગર શૈલીના મંદિરોમાં સ્તંભોનો આકાર કયો હોય? તો ચોરસ હોય, ગોળ હોય, અષ્ટકોણીય હોય અને ષટ્કોણીય હોય. વાહન. તો નાગર શૈલીના મંદિરોમાં મુખ્ય દેવતાનું જે આસન હોય એને વાહન કહેવાય. તેની સ્થાપના ગર્ભગૃહની સામે થાય. બરાબર. જેમ કે શિવ ભગવાનનું શિવલિંગ હોય એની સામે નંદીની જે પ્રતિમા મૂકવામાં આવે એને વાહન કહેવાય. નાગર શૈલી દેવી શક્તિનું નિવાસસ્થાન હોય. બરાબર. એમાં શું કહેવાય? તો દેવાયતન. ઓરિસ્સા નાગર શૈલી એને કલિંગ શૈલી પણ કહેવાય છે. આ મંદિરોમાં મુખ્ય ભાગ ચોરસ હોય, માત્ર બહારની દિવાલો પર નકાશી જોવા મળે છે. કોણાર્ક સૂર્ય મંદિર એને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે કાળા પથ્થરનો પ્રયોગ થયો છે. કોણાર્ક સૂર્ય મંદિર ઓરિસ્સા નાગર શૈલીમાં નિર્મિત છે. નિર્માણ કોણે કરાયું? તો નરસિંહવર્મન એક વડે. એમનો વંશ કયો હતો? ગંગ વંશ હતો. કઈ સદીમાં નિર્માણ થયું? 13મી સદીમાં. ઓરિસ્સા પુરી જિલ્લા ખાતે આવેલું છે. જેમાં પૈડા કેટલા છે? તો 12 જોડ એટલે 24 નંગ. જે 12 જોડ છે એ 12 મહિનાનો નિર્દેશ કરે છે. કોણાર્ક સૂર્ય મંદિર રથ મંદિરનું સ્વરૂપ છે. 7 અશ્વો ખેંચી રહ્યા છે. કોણાર્ક સૂર્ય મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન 1984માં મળ્યું. સૂર્યની 3 પ્રતિમાઓ છે, જે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાનો નિર્દેશ કરે છે. લિંગરાજ મંદિર ક્યાં આવેલું છે? ઓરિસ્સા ભુવનેશ્વર ખાતે. ઓરિસ્સા નાગર શૈલીમાં નિર્મિત છે. નિર્માણ કોણે કરાવ્યું હતું? તો જજાતિ કેસરી વડે. સોમવંશ 11મી સદીમાં નિર્માણ થયું હતું. શિવને સમર્પિત છે.
લિંગરાજ મંદિરમાં લાલ પથ્થરનો પ્રયોગ થયો છે, જેનું શિખર 40 મીટર ઊંચું છે. જગન્નાથ મંદિર ઓડિશા નાગર શૈલી. ઓડિશા પુરી જિલ્લા ખાતે આવેલું છે. નિર્માણ કોણે કરાવ્યું હતું? તો અનંતવર્મન ગંગવંશ દ્વારા. જો કોણાર્ક સૂર્ય મંદિર એટલે સૂર્ય નર હોય એટલે નરસિંહવર્મન, બરાબર. અને જગન્નાથ એટલે તો એમની અનંત શક્તિ છે એટલે અનંતવર્મન ગંગવંશ, બરાબર. શ્રી કૃષ્ણને સમર્પિત છે. જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? જગન્નાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનાર કોણ હતા? તો અનંગ ભીમદેવ. અનંગ ભીમદેવ. મુખ્ય મૂર્તિ લાકડામાંથી. રથયાત્રા અષાઢી બીજે. ખજુરાહો નાગર શૈલી. એના બીજા કયા નામે કહેવાય? તો ચંદેલ શૈલી. વિકાસ બુંદેલખંડના ચંદેલ શાસકો વડે. ખજુરાહોના મંદિરોમાં પ્રયોગ થયો છે આ શૈલીનો. ખજુરાહો મંદિર મધ્યપ્રદેશમાં આવેલા છે. નિર્માણ વર્ષ 950 થી 1050. ચંદેલ શાસકો વડે. કુલ મંદિર 80 હતા, હાલમાં 25 છે, જેમાં કંદારિયા મહાદેવનું મંદિર છે. વાત્સ્યાયનના કામસૂત્ર પર આધારિત મૂર્તિઓ ત્યાં આવેલી છે. ખજુરાહો મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન 1986માં મળ્યું હતું. ખજુરાહોમાં મંદિરો કયા કયા છે? તો પાર્શ્વનાથ, શક્તિનાથ, આદિનાથ, જ્યાં દર વર્ષે ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન થાય છે. હવે જોઈએ સોલંકી ચાલુક્ય નાગર શૈલી. ગુજરાત અને રાજસ્થાન. મોઢેરા સૂર્ય મંદિરમાં પણ નાગર શૈલીનો પ્રયોગ થયો છે. મોઢેરા સૂર્ય મંદિર. નિર્માણ ભીમદેવ 1, વર્ષ 1026-27. પુષ્પાવતી નદી કિનારે, બેચરાજી તાલુકો. મંદિરના બહારના ભાગે ઈરાની શૈલી જોવા મળે છે. પરિસરમાં એક કુંડ છે, એનું નામ છે રામકુંડ. સભા મંડપમાં મૂર્તિઓ 12 છે, જે 12 મહિનાનું સૂચન કરે છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાય છે. દેલવાડાના દેરા, બરાબર. તો એ આબુ ઉપર આવેલા છે. એના શું કહેવાય બીજું? તો લુણ વસહી નામે ઓળખવામાં આવે છે દેલવાડાના દેરાને. સોલંકી નાગર શૈલીમાં નિર્મિત છે. દેલવાડાના દેરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો વસ્તુપાલ તેજપાલ, એટલે એનું નામ લુણ વસહી, એમનો ભાઈ હતો, બરાબર, એટલા માટે લુણ વસહી. વિમલ વસહી એ પણ આબુ ઉપર છે. નિર્માણ કોણે કરાવ્યું? વિમલ મંત્રીએ, ભીમદેવના મંત્રી હતા. વિમલ વસહી જે છે એ આદિનાથને સમર્પિત છે. દ્રવિડ શૈલીનો વિકાસ 7 થી 14મી સદી દરમિયાન થયો. સ્થળ તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ. દ્રવિડ શૈલીના મંદિરોમાં પ્રતિમા ક્યાં હોય? તો ગર્ભગૃહમાં હોય. ગર્ભગૃહને ગુજરાતમાં ગભારો કહેવાય. ગોપુરમ દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશદ્વાર. લોકો ભેગા થાય તેને મંડપ કહેવાય, જ્યાં ધાર્મિક કાર્ય થાય, બરાબર. દ્રવિડ શૈલીના મંદિરોના શિખરો પિત્તળ અને સોનાથી મઢવામાં આવતા. સ્તુપિકા ક્યાં જોવા મળે? તો દ્રવિડ શૈલીના મંદિરોમાં જોવા મળે છે. મંદિરની ઉપર જે પિરામિડ જેવો આકાર હોય એને સ્તુપિકા કહેવાય. દ્રવિડ શૈલીના મંદિરોમાં ધાર્મિક વિધિ કરવા પરિસરમાં જળાશય હોય છે, જેની ચારે તરફ દિવાલ હોય. પલ્લવ દ્રવિડ શૈલી, એનો વિકાસ તમિલનાડુથી થયો, બરાબર. મંદિરોનું નિર્માણ પર્વતો કોતરીને કરવામાં આવતું. પલ્લવ દ્રવિડ શૈલીમાં મંદિરોનું નિર્માણ પર્વતો કોતરીને કરવામાં આવતું. સમય જતાં અલગ અલગ પથ્થરથી બન્યું. પલ્લવ દ્રવિડ શૈલીના મંદિરોને રોક ટેમ્પલ કહેવાય છે. રોક ટેમ્પલ, જેમાં સમુદ્ર તટના ખડકોનો ઉપયોગ થતો. 4 ભાગ, બરાબર. પલ્લવ દ્રવિડ શૈલીના 4 ભાગ કોણે પાડ્યા? પર્સી બ્રાઉન વડે. કયા કયા 4 ભાગ? નરસિંહ અથવા તો મહામલ શૈલી. પહેલું શું? નરસિંહ અથવા તો મહામલ શૈલી. બીજું મહેન્દ્ર શૈલી. ત્રીજું રાજસિંહ શૈલી. અને ચોથું નંદીવર્મન શૈલી. પહેલું નરસિંહ અથવા તો મહામલ શૈલી, બીજું મહેન્દ્ર શૈલી, ત્રીજું રાજસિંહ શૈલી અને ચોથું નંદીવર્મન શૈલી. મહાબલીપુરમ રથ મંદિરો, જેને એકાશ્મ કહેવામાં આવે છે, પલ્લવ દ્રવિડ શૈલીમાં નિર્માણ છે. ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે. નિર્માણ કોણે કર્યું? તો નરસિંહવર્મન 1 અથવા તો મહામલ. મહાબલીપુરમ રથ મંદિર, એનું નિર્માણ કોણે કર્યું? તો નરસિંહવર્મન 1 મહામલ. રથ આકારના 7 ખડક મંદિર હતા, જેમાંથી 2 સમુદ્રમાં વિલીન થઈ ગયા. 5 હયાત છે, જેના નામ 5 પાંડવો ઉપરથી પાડ્યા છે. સૌથી નાનું મંદિર દ્રૌપદી, મોટું ધર્મરાજ. મહાબલીપુરમ રથ મંદિરોને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન 1984માં મળ્યું. મહાબલીપુરમ રથ મંદિરમાં હાસ્ય મુદ્રાયુક્ત વિષ્ણુની મૂર્તિ છે અને મહિષાસુર મર્દિનીની મૂર્તિ આવેલી છે. કૈલાસનાથ મંદિર એટલે કે રાજસિંહેશ્વર મંદિર.
કૈલાસનાથ મંદિરને શું કહેવાય? રાજસિંહેશ્વર મંદિર પલ્લવ દ્રવિડ શૈલીમાં નિર્માણ થયું છે. તમિલનાડુનું સૌથી જૂનું મંદિર એટલે કૈલાસનાથ મંદિર કાંચીપુરમમાં આવેલું છે. કૈલાસનાથ મંદિરનું નિર્માણ રાજસિંહના શાસનમાં થયું હતું, જેમાં 1000 પ્રતિમા આવેલી છે. સૌર મંદિર તમિલનાડુ મહાબલીપુરમ પલ્લવ દ્રવિડ શૈલી. બરાબર. સૌર મંદિર ક્યાં આવેલું છે? તમિલનાડુ મહાબલીપુરમમાં પલ્લવ દ્રવિડ શૈલી નિર્માણ નરસિંહ વર્મન II દ્વારા, જેનું બીજું નામ હતું રાજસિંહ. સૌર મંદિરનું નિર્માણ નરસિંહ વર્મન II, એનું ઉપનામ હતું રાજસિંહ. દ્રવિડ શૈલીનો વિકાસ ચોલ વંશમાં થયો. ચોલ દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં મંદિરનો નિર્માણનો નવો યુગ ગણાય છે. પરિસર નિર્માણ એટલે કે ચોલ દ્રવિડ શૈલીમાં પરિસરનું નિર્માણ કેવું થતું? તો પંચાયતન શૈલી જેવું. બૃહદેશ્વર મંદિર એટલે કે એનો બીજું શું કહેવાય છે? રાજરાજેશ્વર મંદિર અથવા તો મોટા મંદિર. બૃહદેશ્વર મંદિરનું નિર્માણ ચોલ દ્રવિડ શૈલીમાં થયું. નિર્માણ 1010માં તાંજોરમાં રાજા રાજ એક વડે. પ્રાચીન ભારતનું સૌથી મોટું ઊંચું મંદિર. ઊંચાઈ 65 મીટર. પડછાયો પૃથ્વી પર પડતો નથી. ગોપુરમ 13 માળનું. ગ્રેનાઇટ પથ્થર વડે નિર્માણ. 2010માં 1000 વર્ષ પૂર્ણ. ગંગેકોંડ ચોલપુરમ મંદિર. નિર્માણ રાજેન્દ્ર ચોલ. ચોલ દ્રવિડ શૈલી. તમિલનાડુ તાંજોર તંજાવુર. વિજયનગર સામ્રાજ્ય હરિહર અને બુક્કારાય વડે. કૃષ્ણદેવરાયનો જે સમય હતો એ સુવર્ણયુગ ગણાય છે. તુલુ વંશ. રાજધાની કઈ હતી? હમ્પી, કર્ણાટક. એના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન 1986માં મળ્યું. 50ની નોટ પર હમ્પી સ્મારક છે, તુંગભદ્રા નદી કિનારે. વિઠ્ઠલ મંદિર આવેલું છે કર્ણાટક હમ્પી ખાતે. વિજયનગર દ્રવિડ શૈલી. બરાબર. વિઠ્ઠલ મંદિરનું નિર્માણ વિજયનગર દ્રવિડ શૈલીમાં થયું છે. કર્ણાટક હમ્પીમાં આવેલું છે. નિર્માણ દેવરાય II વડે. વિઠ્ઠલ મંદિર તુંગભદ્રા નદી કિનારે છે. મંદિરનો વિસ્તાર કૃષ્ણદેવરાયના સમયે થયો. એટલે કે મંદિર પહેલાં નાનું હશે, પછી કૃષ્ણદેવરાય આવ્યા. બરાબર. એમના સમયે મોટું થયું. ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વિઠ્ઠલ મંદિરમાં 7 સ્તંભો છે, જેમાં ટકોરો મારવાથી તબલા, વીણા, વાંસળી જેવા સૂરો સંભળાય છે. લોપાક્ષી મંદિર વીરભદ્ર મંદિર વિજયનગર દ્રવિડ શૈલીમાં નિર્માણ છે. ક્યાં આવેલું છે? તો આંધ્રપ્રદેશ, અનંતપુર જિલ્લો. નિર્માણ ક્યારે થયું? તો 1530માં. કોણે કરાયું? તો વિરુપ્પન અને વીરન ભાઈઓ વડે. લોપાક્ષી મંદિર. લોપાક્ષી મંદિરમાં કયા દેવ છે? તો શિવ ભગવાન, વિષ્ણુ ભગવાન અને વીરભદ્ર ભગવાન. રામાયણ તેમજ મહાભારતના દ્રશ્યો ફ્રેસ્કો પેઇન્ટિંગથી ચિત્રિત કરવામાં આવ્યા છે લોપાક્ષી મંદિરમાં. વિશ્વની સૌથી વિશાળ નંદીની મૂર્તિ લોપાક્ષી મંદિરમાં આવેલી છે, જેને ડોડ્ડા-બસવન્ના કહેવાય છે. તાલીકોટા યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્ય નબળું પડ્યું હતું. મીનાક્ષી અમ્મા મંદિર. તો નાયક દ્રવિડ શૈલીમાં નિર્માણ છે. મીનાક્ષી અમ્મા મંદિરનું નિર્માણ નાયક દ્રવિડ શૈલીમાં નિર્માણ. ગોપુરમ સૌથી મોટું છે. એટલે કે નાયક દ્રવિડ શૈલીમાં સૌથી મોટું ગોપુરમ તો મીનાક્ષી અમ્મા મંદિરનું છે. તમિલનાડુ મદુરાઈ ખાતે આવેલું છે. પુનઃનિર્માણ 17મી સદીમાં તિરુમલાઈ નાયકના સમયે. 2 મંદિર ભવનો છે. એક સુંદરેશ્વરના રૂપમાં શિવ, દેવી મીનાક્ષીના રૂપમાં પાર્વતી. તે એક સરોવર છે. સુવર્ણ કમળ. દર વર્ષે મીનાક્ષી અમ્મા કલ્યાણ મહોત્સવનું આયોજન. પછી તેમાં જે ધાર્મિક કલાત્મક કારીગરી છે એને પ્રાકારમ કહેવાય. જે નાગર પ્લસ દ્રવિડ બરાબર બેસર શૈલીના મંદિર, જેમાં પથ્થરોને એકબીજા સાથે જોડાણ સામગ્રીના ઉપયોગ વિના કરવામાં આવતું. બેસર શૈલીનો વિસ્તાર વિંધ્યાચલ પર્વતથી કૃષ્ણા નદી. બાદામીના ચાલુક્ય શાસનમાં. વિરૂપાક્ષ મંદિર કર્ણાટક હમ્પી ખાતે. પંપાપતિ મંદિર એટલે કે વિરૂપાક્ષ મંદિર કર્ણાટક હમ્પી ખાતે છે અને પંપાપતિ મંદિર તરીકે ઓળખાય છે. વિરૂપાક્ષ મંદિર. ચાલુક્ય બેસર શૈલીનો ઉપયોગ. ભગવાન શિવને સમર્પિત છે. શિખરનો ઊંધો પડછાયો મંદિરની અંદરની તરફની દિવાલ પર પડે છે. વિરૂપાક્ષ મંદિરમાં તેમાં 3 ગોપુરમ છે. હોયસલ બેસર શૈલીનો વિકાસ 1050થી 1300 મૈસૂર નજીક. હોયસલ શાસકોના સમયે. સ્તંભોમાં રેતાળ પથ્થરોનો પ્રયોગ. નિર્માણ ઊંચા ચબૂતરા પર. હોયસળેશ્વર મંદિર
નિર્માણ કોણે કર્યું? તો વિષ્ણુવર્મન વડે, શિવને સમર્પિત. સ્તંભો એક જ પથ્થરમાંથી નિર્માણ. હોયસળેશ્વર મંદિરમાં કાળા પથ્થરનો પ્રયોગ. આ મંદિરનો આકાર તારા જેવો છે, સ્ટાર જેવો. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન 2023. 45મું અધિવેશન સાઉદી અરેબિયા. બીજું શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ. કાકતીય બેસર શૈલી 1163 થી 1323. કાકતીય વંશ, તેલંગાણા. રામપ્પા મંદિર, તેલંગાણા. કાકતીય બેસર શૈલી. રુદ્રેશ્વર શિવ મંદિર નિર્માણ રેચા રેલ વડે, રાજા ગણપતિના સેનાપતિ. એટલે કે રેચા રેલ કોણ હતા? રાજા ગણપતિના સેનાપતિ. રામપ્પા મંદિર, તેલંગાણા ખાતે કાકતીય બેસર શૈલીમાં નિર્માણ રુદ્રેશ્વર શિવ મંદિર તરીકે ઓળખાય છે. નિર્માણ 1213માં રેચા રેલ વડે. રાજશિલ્પી કોણ હતા? તો રામપ્પા. 6 ફૂટ ઊંચા કાળા સ્તંભ પર નિર્માણ. બેસર અને નાગર શૈલીમાં ગોપુરમ હોતા નથી. અંગકોરવાટ મંદિર, કંબોડિયા ખાતે. નિર્માણ ખમેર શાસક સૂર્યવર્મન II વડે. વર્ષ 800 થી 1300માં. વિશ્વનું મોટું હિન્દુ પરિસર ધરાવતું સ્થળ. ભગવાન વિષ્ણુને સમર્પિત.